નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખશો તો પણ તમને મળી જશે, અને બાકી તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બાકી વોટ્સએપમાં મેસેજ કરશો હાય હેલોનો તો પણ લિંક મોકલી આપશું. 24મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ નીચેનામાંથી કઈ સ્પેસ એજન્સી છે એમના દ્વારા IRNSS 1F એની એટોમિક ક્લોક છે એ બંધ થઈ હોવાના કારણે ચર્ચાનો વિષય બન્યું હતું? તો આન્સર આવશે ઈસરો. IRNSS છે એ કોનું છે? ઈસરોનું છે. એના 1A થી લઈ અને 1G સુધીના સેટેલાઇટો હતા IRNSS ના. તો એમાંથી 1F ની એટોમિક ક્લોક બંધ થઈ. અગાઉ 1A ની પણ બંધ થઈ હતી અને અત્યારે 1F ની બંધ થઈ છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ આ ઈસરોના IRNS 1F છે, ઓકે, એની એટોમિક ક્લોક બંધ થવાના કારણે ચર્ચામાં. તો એટોમિક ક્લોક છે નેવિગેશન માટે મહત્વની છે. સમય માપન દ્વારા સચોટ સ્થાન છે એ લોકેશન છે એની નક્કી કરી શકાય છે. ટોટલ 7 સેટેલાઇટ હતા 1A થી 1G સુધી. એમાં અગાઉ 1A ની બંધ થઈ હતી એટોમિક ક્લોક, ઓકે, અને અત્યારે હવે 1F ની બંધ થઈ છે. તો ટોટલ આવા બે સેટેલાઇટની જે એટોમિક ક્લોક છે અત્યારે બંધ થઈ ગઈ છે. ક્લિયર? એના લીધે ચર્ચામાં હતું. હવે આ IRNSS છે એ શું છે? ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે. કોઈને ખબર ન હોય તો કહી દો, ઓકે. હવે આ જે સિસ્ટમ છે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ભારતની, એને નાવિક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. નાવિક છે, બરાબર, એને આપણે ફૂલ ફોર્મ તરીકે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન નામથી ઓળખીએ છીએ. તો આ નાવિક છે ભારતની પેલી છે, કેમ પેલું અમેરિકાનું જીપીએસ છે એની જેમ ભારતની સ્વદેશી લોકેશન સિસ્ટમ છે. તો અમેરિકામાં જે જીપીએસ સિસ્ટમ વાપરે છે એ જીપીએસ જ કહેવાય છે લોકેશન ટ્રેકિંગ માટે, ઓકે. ભારતની લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ છે એને નાવિક તરીકે ઓળખીએ છીએ. રશિયામાં આવી જ રીતે ગ્લોનાસ નામથી ઓળખાય છે લોકેશન પોતાની સ્વદેશી. અને ચાઇનાનું પોતાનું જે લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ છે, બરાબર, એ બેઇડુના નામથી ઓળખાય છે, ઓકે. તો આ બધા યાદ રાખજો. ભારતનું નાવિક, ચાઇનાનું બેઇડુ, રશિયાનું ગ્લોનાસ અને અમેરિકાનું તો જીપીએસ બધાને ખબર જ છે, જે આપણે પણ વાપરીએ છીએ. ગૂગલમાં બધામાં જીપીએસ આવે જ છે, જીપીએસ અમેરિકાનું જ છે, ઓકે. વિશ્વ હવામાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? વિશ્વ હવામાન દિવસ, ઓકે, આની ઉજવણી હાલમાં જ થઈ છે 24મી માર્ચે. સોરી, 24 માર્ચ નહીં, સોરી, 23 માર્ચ. આન્સર આવશે 23 માર્ચ. ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ 23 માર્ચના રોજ વિશ્વ હવામાન દિવસની ઉજવણી થઈ છે. ઉજવણી કોણ કરે છે? વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા, WMO દ્વારાની ઉજવણી થાય છે. દર વર્ષે 23 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે. WMO નું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં છે. સ્થાપના 23મી માર્ચે થઈ હતી. એની યાદમાં 23 માર્ચનો દિવસ હવામાન દિવસ તરીકે ઉજવાય છે. 1950માં WMO ની સ્થાપના થઈ હતી. 2024ની થીમ છે ઓબ્ઝર્વિંગ ટુડે પ્રોટેક્ટિંગ ટુમોરો. આની થીમ છે. વિશ્વ ટીબી દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? વર્લ્ડ ટીબી ડે પણ કહેવાય અંગ્રેજીમાં, ઓકે. ટીબી નો ફૂલ ફોર્મ થાય ટ્યુબરક્લોસિસ, ઓકે. તો આ દિવસની ઉજવણી 24 માર્ચે થાય છે. 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે હતો, ઓકે. આજે છે જ ઓલરેડી. તો ટીબી છે, બરાબર, એ એક જીવલેણ રોગ તરીકે પણ ઓળખાય છે. પણ અત્યારે ટીબીની સારવાર, મેડિસિનો એટલી બધી છે કે ટીબીથી અત્યારે લગભગ દરેક વ્યક્તિ રિકવર થઈ જાય છે, ઓકે. પણ ટીબીને નાબૂદ કરવામાં આપણો જે 2025નો લક્ષ્યાંક હતો એમાં આપણે સફળતા નથી મેળવી, ઓકે, એ હું કહી શકું. ક્લિયર? કેમ કે હજી ઘણા બધા ટીબીના કેસો આવે જ છે, ઓકે. અને ટીબીની જે રસી છે એને કહેવાય BCG, જે જન્મ સમયે જ મૂકવામાં આવતી હોય છે, બેસિલસ ક્લેમેટી ગ્યુરિન, ઓકે. તો આ ફૂલ ફોર્મ છે એનું. 3 વૈજ્ઞાનિકો છે, બરાબર, એના નામ ઉપરથી એક એક વર્ડ લઈ અને આ BCG રસી નામ આપેલું છે. એમના દ્વારા શોધવામાં આવેલી હતી. બાકી 1882માં રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિક હતા. એમણે ટીબીનો જે બેક્ટેરિયા છે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, એની શોધ કરી હતી. આ બેક્ટેરિયા છે, બરાબર, એ ટીબીનો બેક્ટેરિયા છે કે જેના લીધે ટીબી થાય છે. ટીબીની રસીના શોધક કોણ હતા? આલ્બર્ટ ક્લેમેટ અને બીજા છે કેમેલી ગ્યુરિન. ક્લિયર? તો એમને પણ યાદ રાખશું. બાકી વાત કરીએ તો ભારતમાંથી ટીબી છે, બરાબર, એ નાબૂદ કરવા માટે 2025નો લક્ષ્યાંક રાખેલો હતો, ઓકે. અને નવો હજી કોઈ આવેલો નથી.
લગભગ અપડેટ નથી થયો. કોઈને ખબર હોય તો અપડેટ કરજો, બાકી લગભગ નથી આવ્યો મને ખબર છે ત્યાં સુધી. અને 26ની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી. 2026ની ટીબીની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નિર્ણય પ્રમાણે દત્તક લેનાર માતાને કેટલા સપ્તાહ સુધીની મેટર્નિટી લીવ મળશે? હવે આ ઓલરેડી મળે જ છે, પણ એમાં એક રૂલ હતો કે 3 મહિના બાળક છે, બરાબર, એ 3 મહિનાથી વધુ ઉંમરનું હોય, બરાબર, 3 મહિનાથી ઓછી ઉંમરનું હોવું જોઈએ બાળક, બરાબર. બાળક છે એની ઉંમર કેટલી હોય છે? 3 મહિના કરતા ઓછી હોવી જોઈએ. 3 મહિનાથી વધારે ઉંમર હોય તો આ મેટર્નિટી લીવનો લાભ એ મહિલાને નહોતો મળતો. પણ હવે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે ભાઈ બાળકની ઉંમર ગમે એટલી હોય, દત્તક લેનાર માતા છે, બરાબર, કોઈ બાળકને દત્તક લે છે તો એને 12 સપ્તાહની મેટર્નિટી લીવ મળશે. કેટલા? 12 સપ્તાહની દત્તક લે છે એવી માતાને, બરાબર. 12 સપ્તાહ એટલે એમ કહી શકો 2.5 મહિના જેટલું થાય, બરાબર. ના સોરી, 3 મહિના થાય, બરાબર ને, એપ્રોક્સ 3 મહિના. ચાલો, તો હાલમાં જ નિર્ણય લેવાયો છે કે દત્તક લેનાર માતા છે એ 12 અઠવાડિયાની મેટર્નિટી લીવ લઈ શકે છે. ઓકે, આ બાળકની ઉંમર ઉપર આધાર નહીં રહી. આમાં બાળકની કોઈ પણ ઉંમર છે, બરાબર, એને આધાર તરીકે નહીં ગણવામાં આવે. મતલબ બાળક ગમે એટલી ઉંમરનું હોય, 12 અઠવાડિયાની મેટર્નિટી લીવ મળશે, બરાબર. અગાઉ 3 મહિનાની મર્યાદાથી એ હટાવી દેવાય છે. ઓકે, અગાઉ છે 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકો હોય એને દત્તક લેતી માતા છે એને જ આ લીવ મળતી હતી. હવે ક્લોઝ છે રિમૂવ કરી દેવાયો છે. કે મર્યાદા છે ભેદભાવપૂર્ણ અને અસંવિધાનિક ગણાવી હતી સુપ્રીમ કોર્ટે. ઓકે, કે ભાઈ 3 મહિના હોય તો એ મર્યાદા જે છે એ ભેદભાવપૂર્ણ છે અને અસંવિધાનિક છે. કોર્ટે કહ્યું હતું કે માતૃત્વના લાભ માટે માત્ર બાયોલોજીકલ મધર્સ માટે સીમિત હોવી જોઈએ, બરાબર. જે બેચ હતી આ કેસ માટે, એમાં કયા કયા જસ્ટિસ હતા જેણે ચુકાદો આપ્યો હતો? તેમાં JB પારડીવાલા અને જસ્ટિસ R મહાદેવન, બંને જજ છે એમણે આ ચુકાદો આપ્યો હતો. અને કોર્ટે માન્યું હતું કે એડોપ્શન પણ એક રિપ્રોડક્ટિવ ચોઇસ છે, ફેમિલી રાઇટનો એક ભાગ છે. તો એડોપ્ટિવ મધર છે કે જે દત્તક લે છે એમને પણ સમાન અધિકાર મળે એ માટે નિર્ણય કોર્ટે જાહેર કર્યો છે. સેન્ટ્રલ બેન્કિંગ ઇનિશિયેટિવ ઓફ ધ યરનો એવોર્ડ છે એ કોને આપ્યો છે? તો આ RBIને આપ્યો છે. સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે, મળ્યો છે RBIને. થોડીક ચર્ચા એના વિશે કરી લઈએ. હાલમાં જ લંડનની આ સંસ્થા છે સેન્ટ્રલ બેન્કિંગ, એમના દ્વારા આ ઇનિશિયેટિવ ઓફ ધ યર છે એનો એવોર્ડ આપવામાં આવ્યો છે, RBIને મળ્યો છે. આ એવોર્ડ RBIને શા માટે મળ્યો છે? તો ડિજિટલ પેમેન્ટ અને ઇનોવેશન માટે આ એવોર્ડ મળ્યો છે. ખાસ કરીને UPI જે છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, તો આ વૈશ્વિક સ્તરે ભારતે એમાં આગવું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત RBIની ફિનટેક છે એના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવામાં RBIને સિદ્ધિ મળી છે. ઓકે, તો આ બધા કારણો છે. ડિજિટલમાં RBI ઘણું બધું સારું કાર્ય કર્યું છે જેના માટે RBIને આ એવોર્ડ મળ્યો છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એને પણ RBI મજબૂત બનાવ્યું છે. ઓકે, બાકી સેન્ટ્રલ બેન્કિંગ લંડન જે છે એ વિશ્વભરના કેન્દ્રીય બેન્કિંગ કાર્યોનું છે એ મૂલ્યાંકન કરે છે, એ પણ આપણે યાદ રાખશું. આ ઉપરાંત RBI છે એની સ્થાપના છે, બરાબર, 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. હેડક્વાર્ટરનું મહારાષ્ટ્રના મુંબઈમાં છે અને ગવર્નર અત્યારે સંજય મલ્હોત્રા છે, તે પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય સેના દ્વારા અમોક જ્વાળા નામનો સૈન્ય અભ્યાસ એ કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? અમોક જ્વાળા અગાઉ વનલેન્ડમાં બની ગયા, કોઈને ભણી ગયા છે, કોઈને યાદ હોય તો અમોક જ્વાળા છે આ યુપીમાં થયેલો છે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. હાલમાં જ ભારતીય સેના દ્વારા અમોક જ્વાળા નામના સંયુક્ત સૈન્ય અભ્યાસ છે એનું આયોજન કરવામાં આવેલું છે. આ અભ્યાસ છે એ બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે થશે. બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જ ક્યાં આવેલું છે એવું પણ પૂછી શકે તમને, તો એ યુપીમાં જ આવેલું છે. ઓકે, બાકી આ યુદ્ધમાં છે, યુદ્ધ અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે યુદ્ધ ક્ષમતાનું પરીક્ષણ કરવાનો આનો મેઇન હેતુ છે. ખાસ કરીને આર્ટિલરી, ફાયર પાવર, આ બધાનો આની અંદર ઉપયોગ કરેલો છે. આનું આયોજન છે ભારતીય સેનાની કઈ કમાન્ડે કરેલું છે? સદન કમાન્ડે કરેલું છે. સદન કમાન્ડનું હેડક્વાર્ટર મહારાષ્ટ્રના પુણેમાં છે. બાકી અમુક જ્વાળાનો અર્થ થાય અચૂક અથવા તો નિશ્ચિત પ્રહાર. સાજીબુ ચેરોબા ફેસ્ટિવલ આ કયા રાજ્યમાં ઉજવાય છે? આ મણિપુરનો નવા વર્ષનો તહેવાર છે. ઓકે, ચૈત્ર સુદ એકમમાં ઉજવાય છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તિથિ પ્રમાણે આવતો તહેવાર છે સાજીબુ ચેરોબા ફેસ્ટિવલ, બરાબર. આ મણિપુરનું પરંપરાગતનું નવું વર્ષ છે. મણિપુર રાજ્યમાં ઉજવાય છે. કયો સમુદાય ઉજવે છે આ તહેવાર? મીટી સમુદાય છે મણિપુરમાં, એ સમુદાય ઉજવે છે. માર્ચ એપ્રિલમાં જનરલી આવતું હોય છે. ચૈત્ર સુદ એકમના દિવસે આ દિવસ ઉજવાય છે. ઘર સાફ કરી દેવી દેવતાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે આ દિવસે. લોકો આ દિવસે પર્વતો
છે અથવા તો ટેકરીઓ છે એની ચડાઈ પણ કરે છે, હિલ ક્લાઇમ્બિંગ કરે છે, બરાબર. તો એ પણ એક ત્યાંની પરંપરા છે. ફટાફટ એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ. માર્ચ 26 કયો દેશ અધિકારિત રીતે વિશ્વમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી અલગ થયો છે? તો માર્ચ 26 ઓકે, હાલમાં જ એક દેશ છે એ WHO માંથી અલગ થયો છે. પહેલા અમેરિકા તો અલગ થયું હતું, હવે આર્જેન્ટિના પણ WHO માંથી પોતાને દૂર કરે છે. ઓકે, ઓફિશિયલી દૂર થયું છે. એના પછી ગૃહ મંત્રાલય દ્વારા જનગણના 27 માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? તો સુદર્શન પટનાયકને બનાવે છે. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટનું આયોજન કયા શહેરમાં થયું? આ નવી દિલ્હીમાં થયું છે. 9મી સદીમાં પ્રંબાનન મંદિર છે એના પરિસરને ફરીથી બનાવવા માટે ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતી કરાર થયા છે? તો પ્રંબાનન મંદિર જે છે 9મી સદીનું, આ ભારત અને ઇન્ડોનેશિયા માટે આ બંને દેશો વચ્ચે કરાર થયા છે. આરબીઆઈ દ્વારા કેકી મિસ્ત્રી અને કઈ બેંકના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે? હમણાં જ અતાનો ચક્રવર્તી HDFC બેંકના ચેરમેન હતા, એને રાજીનામું આપ્યું, એ આપણે જોઈ ગયા. ઓકે, અને હવે નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા છે કેકી મિસ્ત્રી. હાલમાં જ ગાય આધારિત અર્થવ્યવસ્થા પર ભારતનો સૌથી પહેલો વૈશ્વિક શિખર સંમેલન ગૌટેક એનું આયોજન કયા સ્થળે થયું છે? આ પુણેમાં થયું છે, મહારાષ્ટ્રમાં. 2024-25 ભારતનો ટોચનું ટેક્સટાઇલ નિકાસ કરતું રાજ્ય કયું બન્યું છે? તો ભારતનું ટોચનું ટેક્સટાઇલ નિકાસ કરતું રાજ્ય બન્યું છે તમિલનાડુ 2024-25. 7 જ્વાળામુખી શિખરો પર સૌથી ઓછા સમયમાં ચઢાઈ કરવાનો રેકોર્ડ કયા પર્વતારોહે બનાવ્યો છે? તો આ ભૂપતિ રાજુ અનવિશ્વરમાએ બનાવ્યો છે. કયા રાજ્યની સરકાર દ્વારા દિવ્યાંગ શક્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો આ આંધ્રપ્રદેશની સરકારે કરી છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. તો બસ આ સાથે 24 માર્ચનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 25મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.